હેલો મિત્રો, આ છે મીણ ચોંટાડવાની પ્રક્રિયા. જો કેવી રીતના મીણ ચોંટાડે છે પાઠ ઉપર. આ મીણ ત્યારે ચોંટાડવાનું હોય જ્યારે કાપડ પાઠ ઉપર ચોંટતું બંધ થઈ જાય, એટલે એને ચીપકાવવા માટે અત્યારે મીણ લગાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ કારખાનું છે, બધાય પાઠ આપ જોઈ રહ્યા છો એ બધા ઉપર આજે મીણ ચીપકાવવાનું છે. જો આ બે ભાઈઓ કેવી રીતના મીણ ચીપકાવે છે. એકદમ સરળ રીતે ઉકળતું એવું મીણ નાખી રહ્યા છે. જો કેવી રીતના મીણ લાગી ગયું આમાં. હવે બીજા પાઠ તરફ જઈ રહ્યા છે. જો આ મીણ કેવું ગરમ અને ઉકળતું છે. પાઠ ઉપર જાતા જ એકદમ કઠણ થઈ જાય છે.